લોકહિતના પ્રશ્નોને વાચા આપવાને લઈને ફરી એમએલએ કુમાર કાનાણી ચર્ચામાં. સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી જણાવી જમીન સ્તર પરની હકીકત. સુરતના વરાછામાં રેસિડેન્શિયલ વિસ્તારમાં કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઝ એક્ટિવિટી શરૂ થઈ હોવાની વાત પત્રમાં જણાવી. રેસિડેન્ટ વિસ્તારમાં કામગીરીના કારણે લોકો મુશ્કેલીમાં હોવાનું પણ જણાવ્યું. આ ઉપરાંત સુરત શહેરમાં ભેળસેળિયા અને નકલી ખોરાક બનાવતા લોકો બેફામ બન્યા હોવાની પણ તેમણે વાત પત્રમાં કરી. આ ઉપરાંત તેમણે બજેટમાં થતા વાયદાઓની વાત કાગળ પર જ હોવાની વાતનો ઉલ્લેખ કર્યો. મહિલાઓ માટે પિંક ટોયલેટ, તાપી નદી પર અશ્વિની કુમાર ફૂલપાડા અને ઉત્તરાયણને જોડતો રિવર બ્રિજ, શહીદ સ્મારક અને લાલ કિલ્લાના લાઇટ શોનું આયોજન, 5 પાડવના ઓવારા, તેમાં 3 પાનના વડના વિકાસની વાતો તેમજ ચોમાસા દરમિયાન દર વર્ષે આવતા ખાડીપુરના નિરાકરણની વાતો માત્ર ખાડી પર જ હોય તેવું તેમણે જણાવ્યું. તો બીજી તરફ સ્માર્ટ સિટી, મેગા સિટી સુરતમાં ખાડીના કારણે ગંદકી, મચ્છર અને ખાડીપુરનો ત્રાસ સુરત માટે શરમજનક છે. બીજી તરફ વરાછા વિસ્તારમાં હેલ્થ સેન્ટર, તરણકુંડ, કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી દેવાયા બાદ હાલત ખરાબ હોવાથી એમણે વાતપત્રમાં કરી હતી. આપના તરફથી પાલિકા કમિશનરને પત્ર. સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે એની અંદર કમિશનરશ્રીએ સુરતને વર્લ્ડ ક્લાસ હેપી હેલ્ધી સિટી બનાવવાની વાત કરી છે. તંદુરસ્ત સિટી, રહેવાલાયક સિટી. આ વાત જેમણે કરી છે બજેટની અંદર, તો મને એ વાતની ચિંતા થઈ કે રહેવાલાયક સિટી તો ક્યારે બનશે. સુરત શહેરની અંદર દર વર્ષે ખાડીપુર આવે છે, લાખો લોકો હેરાન પરેશાન થઈ જાય છે, બેઘર થઈ જાય, ઘર છોડી ભાગી જવું પડે છે, તંત્ર બી પરેશાન થઈ જાય છે. જ્યારે પૂર આવે ત્યારે ચર્ચાઓ થાય છે, વાતો થાય છે, મિટિંગો થાય છે, આયોજન થાય છે. ખાડીપુર કેવી રીતે બંધ થાય, ખાડીના ત્રાસમાંથી લોકો કેવી રીતે મુક્ત થાય, ખાડીની ગંદકી, ખાડીપુર, મચ્છરોનો ત્રાસ જે રીતે લોકો સહન કરી રહ્યા છે એમાંથી કેવી રીતે મુક્તિ મળે, એનું કોઈ આયોજન આ બજેટમાં નથી થયું. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.